કે ક્રિએટ એન એન્વાયરમેન્ટ. શું કરવાનું છે? ક્રિએટ એન એન્વાયરમેન્ટ that everybody can perform better than yesterday. એટલે કે ગઈકાલે જે વ્યક્તિએ જેવું કર્યું હતું એના કરતા સારું પરફોર્મ કરી શકે તમારા એન્વાયરમેન્ટ કે પ્લેટફોર્મ ઉપર એવું એન્વાયરમેન્ટ બનાવો. શું બનાવવાનું કામ છે આપણું? એઝ એ ડાયરેક્ટર, માલિક તરીકે આપણું શું કામ છે? ક્રિએટ એન એન્વાયરમેન્ટ. એવું વાતાવરણ બનાવો, એવું એટમોસ્ફિયર બનાવો કે અહીંયા દરેક લોકો ગઈકાલે જેટલું જે રીતે કરતા હતા એના કરતા આજે સારી રીતે કામ કરે. ડે બાય ડે ઇમ્પ્રુવમેન્ટ ઇઝ માય. શું છે? ડે બાય ડે ઇમ્પ્રુવમેન્ટ આપણા પ્લેટફોર્મ ઉપર, એટલે કે આપણી કંપનીના ફ્લોર ઉપર, આપણી કંપનીની ઓફિસમાં, આપણી કંપનીના તમામ ઇનટેન્જિબલ અથવા ટેન્જિબલ પ્લેટફોર્મ ઉપર. એમાં જો હું કે સરળતાથી ખરીદી શકાય એવું પ્લેટફોર્મ બને. ફિઝિકલ તો એક્ઝિસ્ટ જ નથી કરતું, ખાલી ઓનલાઈન જ એક્ઝિસ્ટ. કેવડું એન્વાયરમેન્ટ બનાવી. સપ્લાયર બેટર પરફોર્મ કરે છે અને ગઈકાલ કરતા આજે બેટર જ કરે છે. કસ્ટમર બેટર પરફોર્મ કરે છે, એને વેલું સહેલું પડતું જાય ઓર્ડર દેવું, ઓલાને ખરીદવું સહેલું પડે, એને તો એક પ્લેટફોર્મ બનાવીને છોડી દીધું. બરાબર છે? આપણે આપણી કંપનીમાં શું કરવાનું છે? એવું પ્લેટફોર્મ બનાવવાનું જે પાછું ડે બાય ડે શું થતું રહે, સતત ઇમ્પ્રુવ થતું રહે. બરાબર?